No, 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 no. એક જાગૃત નાગરિક ધારે તો કોઈ પણ વીવીઆઈપી હોય એને પણ દંડ કરાવી શકાય, અથવા નિયમનું ઉલ્લંઘન કરતા હોય તો એમને પણ કાયદા સમક્ષ લાવી શકાય એવું ઉદાહરણ આ રીલ્સની અંદર તમને જોવા મળશે. કારણ કે 8મા મહિનામાં, આ 2025ના 8મા મહિનામાં કીર્તિદાન ગઢવી ગાયક કલાકાર છે, એમને એક રીલ્સ અપલોડ કરીને, એમના મિસિસનો એક રીલ્સ અપલોડ કરીને પોતે હેલ્મેટના કાયદો છે એને ભંગ કરીને, મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરીને અમદાવાદ રસ્તા ઉપર ગાડી ચલાવવા માટેનું એક વિડીયો વાયરલ થયેલો હતો. એ વિડીયોના અનુસંધાને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એમને આવું ના કરવું જોઈએ, કારણ કે નિયમના ભંગ કરવું ગુનો છે. દરેક નાગરિકોને એક સરખું સમાન કાયદો છે, એટલે એક સરખું એની અંદર દંડના પાત્ર છે, એટલે માંડવળ ફી ભરવા પાત્ર. આ એક મેસેજ મારે લોકો સુધી પહોંચાડવાના હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ મેં ફરિયાદ કરી, અને પોલીસ છેલ્લે 3 મહિનાથી ગલ્લા તલ્લા કરીને એમને નહીં પકડવાનું, અથવા એમની પાસે દંડ નહીં વસૂલવાનું, અથવા એમના સુધી પહોંચવા માટેનું ઈચ્છા ધરાવતો નહોતો. એટલા માટે વારંવાર મને અરજદારને કહેવામાં આવેલું હતું કે તમે એમનો જગ્યા, એમના લોકેશન, એમના ગાડી નંબર, તમામ વસ્તુઓ તમારે આપવું પડશે તો અમે કામ કરી શકીએ. પણ પુરાવા રજૂ કરવાના કામ મારું નથી, પુરાવા રજૂ કરવાનું કામ પોલીસનું છે. એટલા માટે મેં વારંવાર એમને રજૂઆત કરી. અંતે પોલીસ કોઈ કામગીરી નથી કરતી. એટલા માટે પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી ગાંધીનગર ઉપર અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ટ્રાફિક ડીસીપી અને અન્ય એસીપી સામે ફરિયાદ કરતા તાત્કાલિક તંત્ર દોડીને આ કામગીરી કરવામાં આવ્યું છે. કીર્તિદાન ગઢવીને પોતે કોન્ટેક્ટ કર્યું છે પોલીસ, અને એમની ગાડી નંબર પોતે મેળવી લીધું છે, અને એ કયા વિસ્તારમાં રીલ્સ બનાવતા હતા એ બી એ લોકો પોતે મેળવી લીધું છે. અંતે આ ઈ ચલણ પણ એમને પાઠવવામાં આવેલું છે. એની અંદર સ્પષ્ટ દેખાય છે એમની ગાડીના નંબર પ્લેટ પણ કાયદેસર નથી, ફેન્સી નંબર પ્લેટ લગાવેલું હતું. એટલા માટે એમને 300 રૂપિયાનો દંડ આપ્યું છે, અને હેલ્મેટ વગર એ જે ગાડી ચલાવતા હતા એટલા માટે એમને 500 રૂપિયાનો દંડ આપ્યું છે. એ બધું મળીને 800 રૂપિયા 12/11, એટલે આ નવેમ્બર મહિનામાં 12 તારીખે એમને આપ્યું. સવારે લગભગ 11 વાગ્યાની આજુબાજુ એમને દંડ આપે છે, અને 12 વાગ્યાની આજુબાજુ 1 કલાકની અંદર કીર્તિદાન ગઢવી પોતાનું જે ચલણ છે એ ભરપાઈ પણ કરે છે. એટલે આ વસ્તુ ઉદાહરણ એટલા માટે આપીએ છીએ, કાયદા બધે માટે સમાન છે. કોઈ એવું ઈચ્છતા હોય, કદાચ કોઈ એવું વિચારતા હોય હું કાયદાની ઉપર છું, અથવા મને બહુ બધા અધિકારીઓ ઓળખે છે, અથવા મારા પોકેટમાં હું રાજકારણીઓ લઈને ફરું છું એટલા માટે મને કંઈ થાય નહીં, એવો જો કોઈ વિચારતા હોય તો એ ખોટી વસ્તુ છે. આ મેસેજ લોકો સુધી પહોંચાડજો. તમને આ પણ યાદ કરાવડાવી દઉં છું, 2019માં ચાલુ સંસદ દર્શનાબેન જરદોશને પણ આપણે લાયસન્સ વગર જેસીબી ચલાવવા માટેના ગુનામાં પણ એમને પણ દંડ ભરાવ્યા હતા. અને સાથે સાથે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, એમને પોતાની ઇનોવા ગાડી ઉપર ફ્લેશ લાઇટ લગાવીને ફરતી હતી, એમને પણ આપણે દંડ ભરાવડાવીને એમની લાઇટ ઉતારવડાવ્યું છે. એટલે આ બધું કામ એટલા માટે થાય છે કારણ કે કાયદા સમક્ષ દરેક નાગરિકો સમાન છે. આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, અને અન્ય એક વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ.